જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવા વ્લોગમાં. અને મિત્રો ઘણા સમયથી વ્લોગ આવતા નહોતા, પણ થોડા લગ્ન બગનમાં ગયો હતો અને થોડું નોકરી આપણે ચેન્જ કરવાની છે. અને આજ મિત્રો આપણે આવી ગયા છીએ અજીતસિંહ જોડે. તો આ રી મિત્રો અજીતસિંહની ગાડી, ટાટાની ગાડી કઈ 15-12 અને મિત્રો ભરેલા છે. આપણે શું ભરેલું અજીતસિંહ? લાકડા ભરેલા છે મિત્રો. અને જવાનું છે મિત્રો આપણે ઠેઠ ગાંધીધામ. અને બાપુજી છે ઘેર રજા ઉપર. તો એની ગાડી ઉપર ફાવતી નહીં. અરે સર સ્ટેરિંગ લોક થઈ ગયું એટલે તો આ રે મિત્રો આપણું ટાટાનું ડેશબોર્ડ. અને અત્યારે મિત્રો આપણે છીએ સુદામા ચોકડી ઉપર. અવાજ બવાજે મસ્ત હો ગાડીનો. તો મિત્રો હવે હેડીએ તો ગેર બેરમાં ખબર પડે એમ નહીં. જો અમે તો આ બાજુ રિવર્સ આવેલો, આ બાજુ પહેલો ગેર આવેલો હોય તો હે ચો પહોંચે સો નહીં. અરે હું પહોંચ ગેર મને તો હાલત ખબર પડી લે ઘેરથી લાવ્યો તો હે બીજામાં હેન્ડ બ્રેક મિત્રો આટલા આલેલી. આપણો તો આ બાજુ આવો તો આગળ આવો લેલનમાંથી. તો ગાડીએ મિત્રો આખી પછી આગળ 12 ચોક ચા બા પીવા શાંતિથી ઉભા રહીએ, પણ મસ્ત રીતના બતાવે. કારણ કે ઇલાકો આપણો છે અને વિડીયોમાં થોડો લોચા પડે. તો હવે આગળ હેડે જઈએ. અને ચોથે ચેલે થઈને જવાનું હોય હારીજ થઈને રાધનપુર એ થઈને જવાનું છે. એ રસ્તા ઉપર તો હું પહેલી વખત લગભગ હેડું. આ બાદ થઈને આપણે ચલો, પણ આ રસ્તા ઉપર પહેલી વખત હેડું. તો હેડો તમે મિત્રો હેડે જઈએ. અને 12 ટન જેવો આપણો લોડ ભરેલો છે લગભગ. અને 12 ટનનું જ પાર્સિંગ છે ને, 12 ટન જેવો લોડ ભરેલો છે. અને લાકડા લોડ કરેલા છે, કટિંગ કરેલા. અને ખાલી કરવાની છે મિત્રો ગાંધીધામ. તો મિત્રો આપવામાં ઠેર આવી ગયા છીએ હવે ચદ્રુમાણા. અને ટેન્કરિયું પડ્યું હતો. ટેન્કરિયા તો અલવિદા કહી દીધું છે. હારીજનું ટેન્કર હારીજ ભરવા જાય. હારીજ ડેરી હાઈમાં. તો મિત્રો આ રહી આપણી ગાડી. જો મેન ચકડી તિરપાલ બીરપાલ કમ્પ્લેટ મારેલી છે ગાડી. એકદમ મસ્ત બનાવી છે, મસ્ત ગાડી. જો અને મિત્રો આપવામાં આવી જાય છે ઠેઠ હારીજ. તો અંદર જઈને વાત કરીએ. તો મિત્રો આપવામાં આવ્યા છીએ ઠેઠ હારીજ. અને પાણીના બાટલા હતા તે બાટલા લઈને આવ્યા મસ્ત ઠંડા ઠંડા. અને આ રહ્યું આપણું હારીજ. તો મિત્રો ડીઝલ તો આપણા છે લગભગ કેટલું ઓછું છે ખબર? 50-60 લીટર જ ઓછું હોય છે. પણ અમે શું કરવાના છીએ, જો ડીઝલ મળે એ ઘણા 20-30 લીટર જે ડીઝલ આલે 2000નું 3000નું નાખી જ દેવાનું હોય. કારણ કે ડીઝલમાં લોચા રાખવાના જ નહીં, લાઈટ ફૂલ જ કરાવી દેવાનું. જેટલું હાલે એટલું 2000નું હાલે 3000નું હાલે. હમણાંથી ડીઝલમાં બહુ લોચા પડે મિત્રો. કારણ કે પંપોમાં બધા ડીઝલ કોઈ વધારે મળતું નહીં. હવે શું આગળથી પ્રોસેસ થાય કોઈ ખબર નહીં, પણ ડીઝલમાં બહુ ડખા પડ્યા છે. તો ગમે પંપે જઈએ પણ ના પાડે, પણ જે આ પાડે એથી 2-3000નું લઈ લેવાનું. તો મિત્રો જો આ બધા ડીઝલ ઉભા પુરાવા ઉભા રહ્યા, પણ હવે શીખર ઉભા રહ્યા કે ભાઈ હેડી બોલ્યા હેડ્યા ડીઝલ બંધ આટલા ટન આવી જાય લે. મને તો આવવાના અત્યારે જ ખબર પડે ડીઝલ બંધ છે. આ સારું લે, શોર્ટમાં ટન આવી જાય. આમાં તો ઠેર આગળથી પાછી લેવી પડે, તાને ટન આવે. આપણે બધા હેડ્યા જે ડીઝલને જેવી મહામારી આવી છે. ભલે હમુથી ડીઝલ પટી જાત તો જાલે બધા. જય માતાજી. પતિ એવું કરીએ કહો. આ લાકડા ભરીને જ આયા, પણ આ લોકોને તિરપાલ નહીં મારી. જી જે 17ની ગાડી છે, કળોતરા દેખાય. મોરબી. તો મિત્રો ઠેઠ પોકવા થયા. હવે જો આવી ગયા છીએ કોણ રાધનપુર. અને અજીતસિંહ ડીઝલ મળ્યું છે તો હા ડીઝલનું હજુ ઠેકાણું પડ્યું નહીં. આપણે તો ડીઝલ કમ્પ્લીટ છે, પણ તોય આ તો મળી જાય તો નંખાઈ દેવું સારું. ઢીલ નહીં રાખવાની. અહીંથી તમારો ને ખાલી સાઈડ ગાંધી નામ લખેલું ખાલી સાઈડ.
આડા બ્રિજથી મારી દેવું ખાલી સાઈડ અને મેન હાઈવે ઉપર હવે ચડી જઈએ. હવે તો મેન હાઈવે ચાલુ થઈ જાય ને. સામે ક્યારી ગાંધીધામ બચાવ થઈને એથી તો જેલો પછી વાંધો નહીં. ऐतिहासिक नगर रातनपुर में स्वागत है. स्वागत कर दीधું ડીઝલ વગર. પેટ્રોલ પંપ ઉપર ગાડીઓ નહીં એટલા તો કેરમાં લઈ લઈને આવેલા બધા ડીઝલ લેવા માટે ખેડૂતો. હા કે અહીંયાના ક્ષેત્રમાં ડીઝલ જરૂર પડે, બાકી તો જોવાય ડીઝલ નહીં. તો મિત્રો મેન હાઈવે ઉપર ચડી જાય છીએ. રાજકોટ છે 293 કિલોમીટર અને જુનાગઢ 395. બહુ મજા આવી. તો મિત્રો આડેહર ટોલ નાકું પાસ કરી અને ચા પાણી કર્યા અને ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો અને ભલબાપ કેટલા વાગે પહોંચ્યું અંદાજે 3 વાગે જાય મિત્રો પહોંચી જાઉં. અને ડ્રાઈવરિંગ ચેન્જ થઈ ગયો. મેન ડ્રાઈવર બે છે. આમાં મિત્રો અંદાજ થોડો ઓછો રહે કારણ કે આ બે ઝેકડા જેવડો મોટો મોટો બહાર આવી એટલે થોડું અંદાજ થોડો ઓછો પડી જાય. ભલે મોટી ચલાય એટલી પણ થોડો અંદાજ ઓછો પડે છે. હે એક દાડો લાગે પછી કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો તમારા હોમે દેખાય જો ઠેર સુધી ડીઝલની લાઈન છે ગાડીઓની. જેટલી લાઈન પડી છે ને પૂછો મત એટલી લાઈન પડી છે. જો એક જ પંપ તો તો BPCL નો હતો, ભારતનો પંપ હતો. આ બાજુ HP તો લગભગ કારણે લાઈન તો સત પણ આ બધા શું કહો આગળ બધું લગાવી દી બીટો મેળ દી એટલે ગાડી જાય જ નહીં અંદર. પછી લગભગ બ્લોક કર્યો છે. બ્લોક કર્યો ને બધી બાજુ બ્લોક. એટલે ભલે ખુલ્લો હતો આ બાજુ ખુલ્લું હતું ને આગળ પણ બંધ. એ હજુ આપણો તો હાલ ખૂટે એમ લાગતું નહીં ભાઈ. ભગવાન માતાજી સુખી રાખે, જે થાય એ જોયું જાય. તો મિત્રો ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ જો કંપનીમાં. અને કંપનીમાં હજી શું બનાવી પ્લાયવુડ સીટો ઓને પહેલાં વેર કરી નાખે ને પછી સીટો બનાવે સીધી. તો બીજો નંબર હા આપણો. મોડા આવ્યો તો છેલ્લે પડ્યો જ ને જોઈને જોઈ લાઈન હા ગાડીઓની ચેડે સુધી. મોડા આવ્યો તો લાઈન થઈ જતા ઓના પછી સીધો આપણો નંબર હા ખાલી કરવામાં. 8-9 વાગે જેવી અંદર લે હા એ 11-12 વખત કરી નાખશે ખાલી કરતાં તો જોઈએ કેટલા વાગે ખાલી કરવા પાછી રિટર્નમાં હોય. આજના આજ દાડે ભરવાની છે ગાડી આપણે. જો નહીં ભરાવામાં અંદાજે નક્કી નહીં. મેહોણા બાજુની ચોક ભરાવે ગાડી આપણે. તો જોઈએ ખાલી તો કરો પહેલાં પછી ભરવાની વાત. તો મિત્રો ગાડી હવે અંદર લેવાનો ઓર્ડર આવી ગયો. તો જવા દઈએ અંદર. ઓને પહેલાં લેવાની કે નહીં લેવાની? પહેલાં એ રીતે પછી આપણો નંબર આવશે એટલે અંદર લેવાની આવી જ જઈએ. પણ મૂળ સેલ બેલ મારી દીધો હોય ને એર બેર ભરી ભાઈ અંદર લઈ લઈએ. તો મિત્રો ગાડી આપણી લઈ દીધી છે જો કંપનીની અંદર ખાલી થવા લગાવી દીધી છે. અને જીસીબી બધું ખેંચીને લઈ જાય છે. અને 1-2 કલાક તો ખાતા નહીં 12 વગાડે છે કારણ કે હાથેથી ખાલી કરે. લોડરથી તો લગી જ ખાલી કરી થોડું 1 ટન જેવું. બીજું બધું હાથેથી ખાલી થાય. જો તો ડાયનાસોર હવે આવ્યો ખેંચીને બધું બહાર લઈ જાય. એ બધું રમણ ભમણ કર્યું. મિત્રો ગાડી વાડી આપણી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે ને છોટું જો કમ્પ્લીટ બોકરો મારીને સાફ કાપ કરી દે એકદમ રેડી. અને બાપડો નેની ઉંમરમાં કોમ કરાવે જો મજબૂરી બચારાને કોમ કરાવે. એ મમ્મી પપ્પાને બધા કોમ કરે છે ગાડી ખાલી કરવાનો. અને ગાડી ખાલી કરવાનો મિત્રો 400 રૂપિયા લીધા. 450 રૂપિયા. 50 રૂપિયા મિત્રો વધારે આપ્યા. એમને કીધું લે 50 રૂપિયા વાપરજે. છોટું બંકાએ મસ્ત સાફ કરી દીધી. ક્લીન રહી ગયું શું રહી ગયું
કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો કમ્પ્લીટ ખાલી બાલી કરી અને ગાડી બાડી ચેક કરાવીને હવે જવા દઈએ સીધી કોટા ઉપર. કોટો બોટો કરાવી અને બહાર નીકળી જઈએ અને પાછું રિટર્ન ભરવાનું કોક ઓળ કરીએ ચોનું ભરાય છે. તો મિત્રો જો વજન કોટાનું આવી ગયું છે. કેમેરામાં ફોટા બોટા પાડેલું પાછું પડી ગયું. વાકડા વાકડા હરખા દેખાય એવું રાખજો. ભરવા ચોક આટલામાં જવાનું છે. લોકેશન લગભગ આવ્યું કે નહીં આવ્યું? બરાબર, લોકેશન આવી ગયું. કંપનીમાં જવા દઈએ અને પેલા પ્લાસ્ટિકના દોણા આવે ને જેના એની લગભગ બેગો ભરવાની છે સતરાલની. તો જઈને જોઈએ બેગો છે પછી એમને છૂટા છોડે ને. તો મિત્રો ગાંધીધામવાળા રોડ ઉપર હવે ચડી ગયા છીએ અને લગભગ 5 કિલોમીટર જેવું છે ને. હજુ હવે વધી લગભગ 4 થી 5 કિલોમીટર હવે બાકી છે કંપની. તો ફટાફટ મિત્રો કંપનીમાં પહોંચી જઈએ અને જોઈએ શું લોડ થાય છે અને કેટલા ટન લોડ આવે અને શું શું પ્રોસેસ છે બધી બતાવો. શું આવ્યું? કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર EIDC લાગે શું? કંપનીઓ તો છે મોટી મોટી. એ કંપની આટલામાં ચોક જ છે. જો આટલામાં જ છે. 1-1.5 કિલોમીટર જેવું બતાવે. હા તો મિત્રો ફાઇનલી જો કંપનીમાં આવી ગયા છીએ અને પ્લાસ્ટિકની બેગો હોય ને ભલુબા, પ્લાસ્ટિકની બેગો ભરવાની છે. તો પહેલાં તો ગાડી હારી હટાવવાની કહે તો ગાડી હટાવીને અને ગાડી ભરવા લગાવી દઈએ પહેલાં તો ફટાફટ પડી. તો મિત્રો આ ટાઈપની જો પ્લાસ્ટિક બેગો હોય અંદર લગભગ દોણા કે શું ભરવાનું કંઈ ખબર નહીં. આ ભરવાની એક ભાઈ મોટા કોથળા ભરવાના છે લગભગ તે જ ભરવાની હશે. તો મિત્રો 12:30 વાગવા આવ્યા છીએ ને હવે થયા છીએ 2 જણા ભૂસા ડોટ. તો કંપનીવાળા કાકા કીધું હોટલનું લોકેશન આલો. કાકા બાપાનું લોકેશન આલ્યું. આમ જજો ને આમ જજો. હવે તને જઈએ એમ જઈએ આમ જઈએ. શું ખાવાનું મળે હે જઈ લઈએ હે. તો મિત્રો આ રીતનું આપણું ખાવાનું જો ખુલ્લા મેદાનમાં બેઠા છીએ. ખાવાનું વાયરો બાયરો એકદમ મસ્ત આવે ને. આમ ખાવાની મજા આવી જાય. તો ખાવાનું મિત્રો સરસ છે, કોઈ ખરાબ નહીં. તો આ શાક અને દાળ ભાત બટાકાનું અને વટાણાનું. તો મીઠા ફટાફટ મિત્રો ખાઈ લઈએ અને ખાઈ અને જઈએ ગાડીઓમાં જોઈએ ભરવા લગાવીએ કે નહીં લગાવી ચાલુ કરી. તો મિત્રો ખાવા ખાઈ અને પેલી છે આપણી કંપની અને કંપની જોડે આવીને સુઈ રહી છે. જો મસ્ત રીતના બહાર સોયલો અને લેબડાના સોયલે મસ્ત રીતના બેઠા છીએ. તો ગાડી હજુ ભરવાનું ચાલુ નહીં કરી કારણ કે વાગવામાં હજુ બે વાગ્યા નહીં અને 2 વાગ્યા પછી મિત્રો રિસેસ ખુલે. તો 2 વાગ્યા પછી આપણી ગાડી ભરવાનું ચાલુ થાય. તો અમે કીધું ખોટા અંદર તાપના પડીએ એના કરતાં શાંતિથી હોય લેબડાના સોય બેસી રહીએ. કીધું મસ્તી ભલું બધું આડા પડી ગયા. તો મિત્રો ગાડી વાડી આપણી ભરાઈ ગઈ. મજૂરો હેડે ઘેર અને ગાડી ભરવાના મિત્રો લીધા 400 રૂપિયા. તો ગાડી બહાર કાઢવાનું કીધું તો એ સાઈડમાં સોય લગાવી દઉં મસ્ત રીતના. પછી જવાનું છે કોટો કરવા. તો મિત્રો એક ભાઈ આગળ હવે હેડ જાય અને કંપનીને કહી દઈએ અલવિદા. આપણો માલ થઈ ગયો કમ્પ્લીટ લોડિંગ અને આ ચોક બહાર પડી રહ્યો તો હુઈ રહ્યો તો સોયલાનો હવા આવ્યો ગાડી ભરાઈ ગઈ. પછી તો મેણિયાની ફેક્ટરી હતું. મેણિયા કટિંગ કરી અને આ બોરીઓમાં ભરાઈ જાય. નાના દોણા બનાવી દી. તો જઈએ કોટા ઉપર અને કોટો બોટો કરાવી બિલ લઈ અને છોડી મેળીએ. તો મિત્રો કોટો બોટો કરાવી અને સાઈડમાં તાર ઉભા છીએ મસ્ત લેબડાના સોયલે. અને વજન મિત્રો આવ્યો છે જો 10 ટન કમ્પ્લીટ 20 કિલો વધારે 10 ટનમાં અને ટોટલ વજન છે 16,550. ગાડીનું વજન 100,530 અને માલનું વજન છે 10 ટન. તો હવે અડધો કલાકની કીધું છે બિલ્ટી હાલવાનું. તો સાઈડમાં મેલીએ અને બિલ્ટીની રાહ જોઈને હવે બેસી દઈએ ઘડી. પાછળ જાળીએ જો મારવાની છે તો જાળી બાળી પાછા મારતા આવીએ અને માલે બતાવી દઈએ. તમે તો ગાડી વાડી આપણી ભરી અને બહાર કાઢ નાખીએ કમ્પ્લીટ જો GIDCની. અને આપણા ભાઈ એક મળવા આવ્યા હતા સબસ્ક્રાઈબર આપણા. તો શું નામ તમારું? અર્જુનભાઈ. જય માતાજી. તો ભાઈ છેટેથી જોઈ ગયા હતા કે તમે કોણ બે છેટ તોથી જોઈ ગયા કે ભાવેશભાઈ બેઠા. હું જોયું, મેં કીધું
કે ભાવેશભાઈ જીજે તો હોય પણ હાલત તો જો છે ગરમી વધારે પડે. હા ગરમી વધારે પડે. તો મિત્રો બિલ્ટી હવે આપણી આગળથી લેવાની છે પટેલ ટ્રાન્સપોર્ટમાંથી. તો હવે નીકળીએ. તો મિત્રો આ તો સબસ્ક્રાઈબર મળી ગયા. તો કંટાળો આવતો તો બપોરનો તો મસ્ત રીતના તો કલાક અમે વાતો કરી 2 જણાને. આ બધી ડ્રાઈવરોની અમારી મજબૂરી સમજી બધી ડીઝલની ટોલ નાકાની પોલીસની બધી વાતો કરી કેવું ચાલન જેવા હાલ છે અત્યારે. તો ભાઈ જવા દઉં હવે તમે મિત્રો હવે હેડીએ અને આગળ જો હોટલે જઈ અને સારું નાવું હોય. પહેલાં તો નાયા વગર ગાડી હલાવી નહીં હોટલ ઉપરથી. બસ જો આવું થાય. તો મિત્રો નાવાનું બાકી હતું તે મસ્ત રીતના જો નહીં નાખ્યા અને હવે નહીં ભાઈ અને હું મારો હજુ એક વસ્તુ કહેવાનું. પહેલાં તો આ ઠેલીઓ મેલ દઉં પછી જણાવું તમે. તો મિત્રો આપણે વધીતનથી થોડા જ આગળ આવીને ઊભા છીએ. જો મુંદ્રા જાય એક રસ્તો જાય આપણે કંડલા પોર્ટ. આ જાય આપણે સીધો સામીખિયારી. તો એક ભાઈ મિત્રો આવે છે. ભાઈ એટલા ઓનો જ ભાઈ જતો ભુજ બાજુ ફરવા માટે. તો ભેગા મિત્રો એને લેતા જઈએ ઘેર. તો એ તો લગભગ અંજાર આવી ગયો બરાબર. એના આ ચોકડી ઉપર ઉતરવાનું કીધું મુંદ્રાવાળી. તો એ કાં ઉતરશે અને અમે લગભગ થોડા જ આગળ આવીને ઉભા છીએ ચોકડીથી. તો હીરો ભાઈ આવશે અને અમે ઉભા છીએ. એટલે હવે લગભગ હીરો આપવા જ થયો છે. તો એને લઈ અને 3 જણા નીકળીએ પછી. બસ હરખો સાફ કરજે ને કે મારે વગર નહીં મેળવું. કાચ બાદ સાફ કરવાનું ચાલુ છે. નહીં થી હરખો. તો મિત્રો આરા ગાભા જો કેટલા બધા ગાભા લીધા ખબર. કારણ કે ગાભા ભરેલી ગાડીઓ નવરી નીકળી દીધી હોય છે. જેટલા 15 ગાભા ઉઠાવી લીધા. નહીં બેન ફ્રેશ થઈ ગયા કારણ કે બપોરના જબરજસ્ત પણ નવરા પરસેવો થઈ ગયા હતા. 1 કલાક ખાલી વોક મેકાણે એમાં તો પરસેવો થઈ ગયો. હા મિત્રો ગાભા એટલા મસ્તી ને ખાલી કમાલ જો યાર. પેપરની કોઈ જરૂર જ નથી. ગાભાથી જ સાફ થઈ જાય મસ્ત. હાબુવાળું પાણી મારે અને ખાલી ગાભું કરી દે હરખું તો કમ્પ્લીટ થઈ જાય. આ વઘારા થોડા આવી પણ અંદરથી હું કરી નાખું. ચક્કીબેન તો મિત્રો ગાડીની અંદર રાતે લાઇટમાં લોચા પડે. મીટરની લાઇટ જે છે એમાં. તો જે લોકો નહીં ખબર એમને બતાવી દઉં. તો જો 4 આપણે બટન આવે છે. એક સેટનું આવે અપ ડાઉન મોડ બરાબર. હવે આ ડાઉન રહ્યું ને એ દબાઈ રાખવાનું 2 સેકન્ડ સુધી. એ ડાઉનનું દાદા એટલે જો ફૂલ લાઇટ બરાબર. આ ડાઉન 1 2 3 છેલ્લું આટલા સુધી સેટ થઈ જાય. પછી વધારવા માટે જો આટલી ફૂલ જ હોય કંપનીમાંથી ફૂલ જ આવે. ડાઉન કરવી હોય ડાઉન કરી એ આ ડાઉન એ ઓટોમેટિક મિલ દેવાનું. જો ઓટોમેટિક અહીંથી લાઇટ જતી રહે સારી જતી રહે. હવે એ મીટરમાં રેડી. હવે રાતે દેખાવામાં તકલીફ પડે. પાણી મીટરની લાઇટ સીધી ઓખોમાં આવે આપણે. તો મિત્રો પટેલ ટ્રાન્સપોર્ટમાંથી આપણે બિલ્ટી લઈ અને અજીતસિંહના ભાઈને લઈ અને પછી નીકળી જતા. અને અજીતસિંહ નેચું જતા અને એમનો ભાઈ જતો રહ્યો તો ઉપર ઊંઘવા માટે. કારણ કે બોરીઓની વચ્ચે જગ્યા હતી તો એ ઘણા વચ્ચે મસ્ત રીતના એને ઊંઘાડી દીધો. કારણ કે નેતા મિત્રો જો 3 જણાને બેસવાની જગ્યા નથી થતી. કારણ કે નેનું કેબિન સારું સ્લીપર કેબિન નહીં એટલા માટે. તો એટલા માટે એ ભાઈને અમે ઉપર મૂકી દીધો બરાબર. તો હવે જઈ રહ્યા છીએ મિત્રો ઘેર અને સીધા પહોંચી જાઓ પાટણ સાઈડ. હું હતો હમણાં ઊંઘ્યો હતો તે હાલ ઉઠે ચેટલા અહીં ખબર લગભગ હારી જાયનું ઉઠ્યું તો એ ચોણામાં બધી ગાડી ખેંચ્યા લઈએ અને ના સોરી રાધનપુર ઊંચ્યો હતો અને ચોણાસમાં બધી ગાડી ખેંચાલું. પછી ચોણાસમાંથી અમે 2 જણા ભાઈને 2 જણા જતા રહો ઘેર અને આરે જા સતરાળ ખાલી કરવા. તો હેડો મિત્રો ફટાફટ ચોણામાં પોકે અને પોકી જઈએ ફટાફટ ઘેર મિત્રો. પહેલાં તો મિત્રો અત્યારે ઘેર બેર આવી ગયા છીએ અને અજીતસિંહને મોકલ્યા ખાલી કરવા સતરાલમાં. અને હું આવી ગયો. હું અને વણવીરભાઈ 2 જણા ઘેર આવી ગયા અને ઘેર આવી અને શાંતિથી ખાટલા બાટલા ઢાળી ધાબા ઉપર અને મસ્ત વાયરો આવે તે હવે ઊંઘવાનું સેટિંગ કરીએ છીએ. તો મિત્રો ટ્રીપનું તમને થોડું જણાવી દઉં કે ટ્રીપમાં આપણને કેટલા પૈસા વધ્યા અને શું મિત્રો ભાડું હતું એ તમને જણાવી દઉં. જો મિત્રો જાવકનું ભાડું હતું 9,900 રૂપિયા એટલે 10,000 રૂપિયા ગણો બરાબર. એમાંથી લગભગ આપણું ડીઝલ થયું 5,000 રૂપિયાનું બરાબર. 5,000નું ડીઝલ કાઢી નાખો. 1,000 રૂપિયા અમારો ખાવા ખર્ચો
અને 1000 રૂપિયા ખાલી કરવાનો ખર્ચો નહીં થતો, પણ 1000 રૂપિયા ખાલી કરવાનો ખર્ચો ગણતો, બરાબર. એટલે કેટલા થયા? 7000 રૂપિયા. 7000ના બીજું કોઈ કાકા પાછું ગમે તે કરો એટલે સાત એનો ખર્ચો ગણી જ નાખવાનો. જાવકનો 7000 રૂપિયા ખર્ચો, અને 7માંથી આપણે વધ્યા ચેલા 7, 8, 9, 3000 રૂપિયા એ ટ્રીપમાંથી વધ્યા જાવકમાં ખાલી. અને રિટર્નમાં ભર્યું મિત્રો 14500નું આપણો આર્યું પ્લાસ્ટિકના દોણા, બરાબર, એ ભર્યા 17 હાલના. એમાં આપણું ડીઝલ જ્યું મિત્રો લગભગ 5800, 900 રૂપિયાનું, એટલે 6000નું ડીઝલ ગણો, 6000નું ડીઝલ જ્યું. અને પ્લસ 1000 રૂપિયા ખાવા ખર્ચો, 1000 રૂપિયા ખાલી કરવાના ગણી દેવાના, ખાલી કરવાના 1000 રૂપિયા ગણી દેવાના, ના થાય પણ ગણી દેવાના, બરાબર. 1000 રૂપિયા ખાલી કરવાના, અને પ્લસ 1000 રૂપિયા અમારો ખાવા ખર્ચો એ તો લગભગ આવી ગયો. અને 500 રૂપિયા પોલીસ એન્ટ્રી મિત્રો રિટર્નમાં થાય છે, બરાબર. અને 500 રૂપિયા પોલીસ એન્ટ્રી કાઢ નાખો, એમ કરીને લગભગ 6000, 7000, 8000, 9,500 જેવો રિટર્નનો ખર્ચો. બે એટલો બધો નહીં બે તો રિટર્નનો ખર્ચો, પણ આપણે અંદાજ મારીએ તો મિત્રો બધું એસ્ટિમેટ મેં કાઢ્યું હતું, બધું પેપરમાં લખ્યું હતું, પણ સીધું ગાડી હંગાત જતું રહ્યું, બરાબર. તો આપણો મિત્રો લગભગ કોણ આજ હોજે નીકળ્યા હોય ને, આજ 9-10 વાગે, અને સવારમાં એક પહોંચી જવાનું, સવારે ખાલી કરી અને એના જ દિવસે મિત્રો ભરીને બીજા દિવસે સવારમાં પાછા તો હોય 17 સવારમાં ગાડી ખાલી થઈ જાય, બરાબર. એટલે લગભગ કોણ 36 કલાકની અંદર મિત્રો ગાડી 9000 રૂપિયા કમાઈને આવી. તો રિસ્કવાળો ધંધો છે, બે વસ્તુઓ પણ હેડ્યું જાય મિત્રો. કમાણી એવી આવે છે અને 50,000 રૂપિયા જેવો હપ્તો આવે છે. શેઠિયાની ગાડી અધર થ્રુ ટ્રાન્સપોર્ટની ગાડી હતી. પછી જોઈએ હજુ તો મિત્રો હું થોડો બોડી લાઇનમાં શિફ્ટ થવું, ટેન્કર છોડી મૂક્યું છે, તો બોડી ગાડીમાં થોડું ધીમે ધીમે શિફ્ટ થતો જવું, બરાબર. તો જોઈએ, અનુભવ લઈએ થોડો અને લેતા જઈએ અનુભવ. જો કદાચ ટેન્કરમાં જવાનું થશે, જો ટ્રીપ ના હોય તો ટેન્કરમાં એકાદી ટીપ મારી દેવું. તો મિત્રો આજનો વિડીયો આટલો થઈ. વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયો કરજો લાઈક અને ચેનલને મારી દેજો સબસ્ક્રાઈબ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.